નવીન એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર હતો. તેનો રેકોર્ડ હતો કે તેની ટીમ હંમેશા કંપનીની સૌથી બેસ્ટ ટીમમાંથી એક હતી. માત્ર કામમાં જ નહીં પણ ટીમ વર્ક અને વ્યક્તિગત પ્રમોશનમાં પણ નવીનની ટીમ સૌથી ટોપ પર ગણાતી. નવીનની ટીમના જેટલા પણ સભ્ય હતા બધા નવીનને ખૂબ જ આદર આપતા. નવીનની ટીમમાં વિનય કરીને એક કર્મચારી હતો જે નવીનની નીચેની પોસ્ટ પર હતો. નવીનની દરેક વાતો એ હુકમ સમજીને ખૂબ જ વ્યવસ્થિત રીતે પાલન કરતો. કહી શકાય કે નવીન અને વિનયની એકબીજા પ્રત્યેની સમજણથી જ તેમની ટીમ કંપનીમાં અવ્વલ સ્થાન પર રહેતી. પરંતુ એક દિવસ ખબર નહીં પરંતુ નવીને વિનયને કોઈ કામ સોંપ્યું અને વિનયથી એમાં થોડી ઘણી ભૂલો રહી ગઈ. વિનયની ભૂલને લીધે કંપનીને થોડું ઘણું નુકસાન પણ થાય એમ હતું. વિનય મનમાં ને મનમાં ખૂબ મૂંઝાયો. પોતાના સંપૂર્ણ કરિયર દરમિયાન આજે પહેલી વાર વિનયથી કામમાં ભૂલ રહી ગઈ. નવીન શું કહેશે એ વિચારથી વિનયને ચિંતા થવા લાગી. વિનય ધારેત તો આ ભૂલ એની નીચે કામ કરતા કોઈ પણ એમ્પ્લોય ઉપર ઢોળી શકે, કારણ કે તે ટીમનો લીડર હતો. પરંતુ એણે એવું ના કરતા તરત જ નવીનના કેબિનમાં ગયો અને તરત વાત કરી કે મારાથી આ એક મોટી ભૂલ થઈ ગઈ છે. નવીને વિનયનું કામ જોયું, પરંતુ જેવું વિનયે ધાર્યું હતું એવું કશું જ ના થયું. નવીને વિનયને કશું જ ના કહ્યું અને ઉલટાની શાબાશી આપી કે વિનય, સારું થયું તે તારી ભૂલને ખરા સમયે સ્વીકારી લીધી અને મને જણાવી દીધી, જેનાથી હજુ આપણે આ ભૂલને સુધારી શકીએ. વિનયનું મન પણ થોડું હળવું થયું. નવીન ખૂબ જ સૌમ્ય સ્વભાવનો હતો. એકવાર ઓફિસના એક ફંક્શનમાં તેને મંચ પર બોલાવવામાં આવ્યો. મંચનું સંચાલન કરનાર વિનય હતો. વિનયે નવીનને પૂછ્યું કે તમારામાં આટલી બધી સહનશક્તિ અને ધીરજ ક્યાંથી આવી? મારી એકવાર બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, તેમ છતાં પણ તમે મને કશું જ ના કહ્યું, ઉલટાની શાબાશી આપી. આ બધું સ્પિરિટ તમારામાં ક્યાંથી આવે છે? ત્યારે નવીન બોલ્યો, આજે હું તમારા સમક્ષ મારા જીવનનો એક અનુભવ સંભળાવું છું. મારું બાળપણ ખૂબ જ સાધારણ રહ્યું છે. મારી બા બીજાના ઘરમાં સાફ સફાઈનું કામ કરતી હતી અને મારા પિતાજી દરરોજના મુજબ મજૂરી કરતા હતા. આમ તો મારા અભ્યાસમાં તેમણે કોઈ કમી ના આવવા દીધી અને ના મને કોઈ કમીનો અનુભવ થવા દીધો. મને યાદ છે, એક દિવસ મમ્મી રોટલી શેકતા હતા અને મમ્મીથી રોટલી બળી ગઈ. હું બેઠો બેઠો જોઈ રહ્યો હતો કે પપ્પા કેવી રીતે ખાશે, પણ પિતાજી પર તો જેમ કોઈ અસર જ ન થઈ હોય. તેમણે રોટલી ઉપાડી અને શાક સાથે ખૂબ મજાથી ખાવાનું શરૂ કરી દીધું. માએ જોયું અને બોલી, માફ કરજો, આજે જલ્દીમાં રોટલી જરાક બળી ગઈ છે. પિતાજી બોલ્યા, અરે કાંઈ વાંધો નહીં, મને તો બળેલી રોટલી પણ ભાવે અને તેમાં સ્વાદ પણ છે. જ્યારે મા ત્યાંથી ચાલી ગઈ તો મેં પિતાજીને પૂછ્યું, શું તમને સાચે બળેલી રોટલી પસંદ છે? પિતાજી બોલ્યા, બેટા, તારી માં રોજ આપણને કેવી સરસ મજાની રસોઈ કરીને ખવડાવે છે. આજ કોઈક ચિંતા હશે કે રોટલી પર ધ્યાન ના રહ્યું હોય. હવે આજની એક ભૂલ માટે જો હું એના પર ગુસ્સો કરું તો હું દુનિયાનો સૌથી મૂર્ખ માણસ ગણાવું. અને હા, આમે તારી બા બહુ થાકી ગઈ હતી અને આ બળેલી રોટલી ખાવાની વાત તો એમ છે કે એક દિવસ બળેલી રોટલી ખાવાથી હું માંદો તો નહીં પડું, પણ તારી માને થોડી ઊંઘ સારી આવી જશે. અને મિત્રો, તે દિવસથી મેં શીખ્યું કે દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક ભૂલ તો કરે જ છે, પણ આપણે સૌએ તેમની ભૂલને ઉભરાવવાની જગ્યાએ તેમને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકબીજાની તાકાત બનવું જોઈએ, તો જ આપણે એક સરસ મજાની આવતીકાલનું નિર્માણ કરી શકીશું. નવીનની વાત સાંભળીને દરેકને નવીનના સ્વભાવ પાછળના રાજની ખબર પડી અને તાળીઓના ગડગડાટથી નવીનની વાતને બિરદાવી. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.